શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 29મો અધ્યાય. ભાગવત ધર્મનું નિરૂપણ અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ જવું. ઉદ્ધવ ઉવાચ સુદુશ્ચરામિમાં મન્યે યોગચર્યામનાત્મનઃ યથાંજસા પુમાં સિદ્ધયેત તન્મે ભૂયંજસાચ્યુત. ઉદ્ધવજી કહે છે કે હે અચ્યુત, જેણે પોતાના મનને વશ ન કર્યું હોય એણે તમે કીધેલી આ યોગ સાધનાને હું અત્યંત દુષ્કર્મ સમજું છું. એટલે હવે આપ એવું કઈ સહેલું અને સુગમ સાધન બતાવો કે જેનાથી મનુષ્ય અનાયાસે પરમપદને પ્રાપ્ત થઈ જાય. તમે તો જાણો જ છો કે આપને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા યોગીઓ જ્યારે પોતાના મનને એકાગ્ર કરવા લાગે ત્યારે એ પ્રયત્ન કરવા છતાંય મનને વશ કરી શકતા નથી, સફળતા મળતી નથી, છેવટે હારી જઈશ અને તમને પ્રાપ્ત ન કરી શકે એટલે દુઃખ ભોગવેશ. તો આવા દુઃખનો એનાથી નિવૃત્ત થવાનો શું ઉપાય? આપના ચરણ કમળ છે એ આનંદની વૃષ્ટિ કરનારા છે પ્રભુ. આપના અનન્ય પ્રેમી ભક્તો આ ચરણોની શરણાગતિ લેશ. પણ જેઓ યોગ અને કર્મથી પોતાને શ્રેષ્ઠ માનતા હોય એવા લોકોની બુદ્ધિ આપની માયાથી મોહિત થઈ જવાથી આપનો આશ્રય લેતા નથી. તમે તો સર્વ જગતના હિતૈષી છો, સુહૃદ છો. આપ આપના અનન્ય શરણાગત ભક્તોને અપનાવી લ્યો છો અને એને આપના સ્વરૂપનું દાને કરી દો છો. એટલું જ નહીં, એના સેવકે બની જાઓ છો. બલિરાજાની ઘરે નહોતા ગયા, દ્વારપાલ બનીને ત્યાં રહ્યા છે. નરસિંહ મહેતાનું કામ તમે નથી કર્યું, વગેરે વગેરે. જો આપ બધા લોકપાલોના અધીશ્વર છો, બ્રહ્મા વગેરે લોકેશ્વરો આપને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે. એ આપની ચરણ પાદુકાઓ મૂકવાની પીઠિકાને પોતાના મુગુટના અગ્ર ભાગથી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરે છે. આટલા મહાન હોવા છતાંય આપે રામાવતાર વખતે પ્રેમવશ થઈ અને વાનરોની સાથે મિત્રતા કરી. એ આપના માટે આશ્ચર્યની વાત નથી, કારણ કે આપને તો ભક્તિ જ પ્રિય છે. હે પ્રભુ, આપ સર્વના પ્રિયતમ સ્વામી અને આત્મા છો. આપ આપના અનન્ય શરણાગતો એને સર્વ કંઈ બધું આપી દો છો. આપે આપના ભક્તોના જે અદ્ભુત કામ કર્યા છે એ જાણીને એવો કોણ હશે કે ભૌતિક સુખ માટે આપની ઉપાસના કરશે? ભગવાન આવીને કામ કરવાના જ, પછી શું આપણે સુખ માંગવું? કારણ કે ભૌતિક સુખ તો આપની વિસ્મૃતિ કરાવનાર છે. અમે તો આપના ચરણોની રજના ઉપાસક છીએ, એટલે અમારા માટે શું દુર્લભ છે? હે ઈશ, અમારા મનમાં આપના દ્વારા કરાયેલા ઉપકારોનું વારંવાર સ્મરણ થાય છે. આ દેવને દુર્લભ એવું મનુષ્ય શરીર અમને ફક્ત તમારી કૃપાથી જ મળ્યું છે.
આપની આ અપાર અનુકંપાનું વારંવાર સ્મરણ કરતા કરતા અમારા હૃદયમાં પરમાનંદની ભરતી આવી ગઈ છે. આપની કૃપા એટલી બધી છે ને કે એનું અમે અનુમાન નથી કરી શકતા. જો બ્રહ્માજીનું આયુષ્ય મળી જાય ને તોય અમે આપના ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી. મનુષ્યની અંદર અને બહાર જે પણ અમંગળ છે એનું નિવારણ કરીને મંગળ કરવા માટે બહારથી આચાર્ય રૂપે આપ જ જ્ઞાનનો ઉપદેશ કરો છો અને અંતર્યામી રૂપે પોતાને અંતરાત્માના રૂપમાં પ્રગટ કરીને એનું અજ્ઞાન આપ જ હરી લ્યો છો. આપની અંદર અજ્ઞાન હોય એ ભગવાન જ કૃપા કરે ત્યારે અંદર ભગવાન પ્રગટ થાય અને અજ્ઞાન દૂર થાય. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ છે એ બ્રહ્માદિ અને ઈશ્વરના ઈશ્વર છે. એ પોતાની જ શક્તિથી સત્વ રજ વગેરે ગુણ દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે અને આ જગતની ઉત્પત્તિ આદિ એની ક્રીડા માત્ર છે. ઉત્પત્તિ કરવી, ઉદ્ધવજીએ અનુરાગથી ઉભરાતા ચિત્તને પ્રેમથી જે ચિત્ત ઉભરાઈ ગયું છે એ ઉભરાતા ચિત્તે એને પ્રશ્ન કર્યો ત્યારે મંદ હાસ્યથી ખૂબ જ પ્રેમપૂર્વક આવી રીતે કીધું. ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ અંતતે કથયિષ્યામિ મમ ધર્માંશુ મંગલાન યા શ્રદ્ધયા મર્ત્યો મૃત્યુમ જયતે દુર્જયમ. ભગવાન કહે છે કે ઉદ્ધવ, મારી અનુરાગ ભરી વાણીથી તમારી અનુરાગ ભરી વાણીથી મને ખૂબ આનંદ થયો. હું તમને પોતાના એ મંગલમય ભાગવત ધર્મનો ઉપદેશ આપું છું, જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરીને મનુષ્ય સંસાર રૂપ જે દુર્જય મૃત્યુ છે એને અનાયાસે જીતી લે છે. ઉદ્ધવજી, મારા ભક્તે એના બધાય કર્મો મારા માટે જ કરવા. જે કર્મ કરો એ ભગવાન માટે, અને એ કર્મ કરતા કરતા સતત મારું અનુસંધાન કરવું, વધારવું જ, અનુસંધાન વધારતા જાઓ. એટલે થોડાક સમયમાં જ એનું મન અને ચિત્ત મને સમર્પિત થઈ જશે. એનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે. મારા ભક્તએ સાધુ પુરુષો જે પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે અહીંયા રહેવું અને દેવો, અસુરો તથા મનુષ્યોમાં જે મારા અનન્ય ભક્તો હોય એના આચરણનું અનુસરણ કરવાનું. એ જેમ કરતો એમ કરવું. પર્વના પ્રસંગો આવે બધા સાથે મળીને અથવા તો એકલા જ નૃત્ય, ગાન, વાદ્ય વગેરે રાજોચિત ઠાઠથી યાત્રા વગેરે ઉત્સવો કરવાના. શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ આકાશ જેવા અંદર બહાર પરિપૂર્ણ અને આવરણ રહિત મુજ પરમાત્માને જ સમસ્ત પ્રાણીઓમાં અને પોતાના હૃદયમાં સ્થિત જુએ. હે નિર્મળ બુદ્ધિના ઉદ્ધવજી, જે સાધક કેવળ આ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને પૂર્ણ
સંપૂર્ણ બધાય પ્રાણીઓ છે અને પદાર્થમાં મારું દર્શન કરે છે અને એને મારું જ સ્વરૂપ માનીને એનો સત્કાર કરે છે, તથા બ્રાહ્મણ કે ચાંડાળમાં, ચોર અને બ્રાહ્મણ ભક્તમાં, સૂર્ય અને ચિનગારીમાં તથા દયાળુ અને ક્રૂર બધાયમાં સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખે. એ જ ખરેખર જ્ઞાની સમજવો, એ ખાચો જ્ઞાની છે. જ્યારે આવી રીતે બધાય પ્રાણીઓમાં મારી જ ભાવના કરવામાં આવે ત્યારે થોડાક જ દિવસમાં સાધકના ચિત્તમાં સ્પર્ધા, ઈર્ષા, તિરસ્કાર અને અહંકાર વગેરે દોષ જે છે ને એ દોષ દૂર થઈ જાય છે. પોતાના જ લોકો જો મજાક કરે તો એની પરવા ન કરવી, ભલે કરતો. લોકલાજને છોડી દેવી અને કૂતરું, ચાંડાળ, ગાય, ગધેડા પોતાનામાં દેહ બુદ્ધિ છોડી અને બધાયમાં એક પરમાત્મા જ બિરાજે છે આવી ભાવનાથી બધાયને સાષ્ટાંગ પ્રણામ કરવા. જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં મારી ભાવના, મારી ભગવત ભાવના જે છે એ ન થાય ત્યાં સુધી આ પ્રમાણે મન, વાણી અને શરીરના બધાય સંકલ્પો અને કર્મો એનાથી મારી ઉપાસના કરતા રહેવું. જ્યારે આ પ્રમાણે સર્વત્ર આત્મબુદ્ધિ, બ્રહ્મ બુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે થોડાક જ દિવસમાં એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને એનો સર્વમાં પરમાત્મા એને દેખાવા લાગે છે. આવી બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય એટલે બધાય સંશય છે એ બધાય આપમેળે નિવૃત્ત થઈ જાય છે અને આવી રીતે મારો સત્કાર થતા જ એ સંસારથી ઉપરામ થઈ જાય છે. સર્વં બ્રહ્માત્મકં તસ્ય વિદ્યયાત્મમનીષયા પરિપશ્યન્નુપરમેત સર્વતો મુક્તે સંશ્રયઃ. મારી પ્રાપ્તિના સાધનમાં સર્વથી શ્રેષ્ઠ સાધન એ જ છે કે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં મન, વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવાની. આ જ મારો પોતાનો ભાગવત ધર્મ. આ ધર્મનો એકવાર આરંભ કરી દેવાથી પછી કોઈ પ્રકારની ન્યૂનતા રહી જાય તો પણ એ ધર્મનો નાશ નથી થતો, કારણ કે આ નિષ્કામ ધર્મ છે અને સ્વયં મેં જ આ ધર્મને નિર્ગુણ છે એટલે સર્વોત્તમ માન્યો છે. ભાગવત ધર્મમાં ત્રુટિ રહેવાની તો વાત એક કોર રહી. જો આ ભાગવત ધર્મનું આચરણ કરનાર સાધક ભય, શોકના અવસરે થનારી ભાવના, રડવું, કૂટવું, ભાગી જવું એવા નિરર્થક ધર્મ, નિરર્થક કર્મો વગેરે પણ નિષ્કામ ભાવે મને સમર્પિત કરી દે તો એ પણ મારી પ્રસન્નતાને કારણે ધર્મ બની જાય છે. બુદ્ધિમાનોની બુદ્ધિમત્તા, આત્મજ્ઞાનીઓનું જ્ઞાન એમાં છે કે જેઓ અસત્ય અને વિનાશી એવા આ શરીરથી સત્ય અને અમૃત સ્વરૂપ મુજ પરમાત્માને પ્રાપ્ત કરી લે. ઉદ્ધવજી, મેં તમને બધું રહસ્ય કહી દીધું સંક્ષેપમાં અને વિસ્તારથી.
આ રહસ્યને સમજવું એ દેવો માટે કઠણ છે. મેં મારી રીતે સ્પષ્ટ અને યુક્તિપૂર્વકનું જ્ઞાનનું જે વર્ણન જે રીતે કર્યું છે, વારંવાર કર્યું છે, એના મર્મને સમજી લે છે, એના હૃદયની સંશય ગ્રંથિઓ છિન્ન ભિન્ન થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. તમારા પ્રશ્નનો મેં ખુલાસો કરી દીધો. જે લોકો આ પ્રશ્નોત્તરી રૂપે થયેલા સંવાદને ધ્યાનથી હૃદયસ્થ કરશે, એ વેદોના પણ પરમ રહસ્ય સનાતન પરબ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. જે પુરુષ મારા ભક્તોને તમારો ને મારો આ સંવાદ જે રીતે થયો છે એ સારી રીતે સમજાવશે, એ જ્ઞાનદાતાને હું પ્રસન્ન થઈને મારું સ્વરૂપ આપી દઈશ, એને આત્મજ્ઞાન કરાવી દઈશ. એતન્ મમ ભક્તેષુ સંપ્રદદ્યાત સુપુષ્કલં તસ્યાં બ્રહ્મદાયસ્ય દદામ્યાત્માનમાત્મના. ઉદ્ધવજી, આ મારો ને તમારો સંવાદ સ્વયં પવિત્ર જ છે અને બીજાને પવિત્ર કરવા વાળો છે. જે દરરોજ આ સંવાદનો પાઠ કરે, કરશે અને બીજાને સંભળાવશે, એ આ જ્ઞાનદીપ દ્વારા બીજાને મારું દર્શન કરાવવાને કારણે પવિત્ર બની જશે. એકાગ્ર ચિત્તે આ સંવાદને શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળશે, એને મારી પરાભક્તિ પ્રાપ્ત થઈ જશે અને કર્મ બંધનથી મુક્ત થઈ જશે. તમે સારી રીતે આ બ્રહ્મનું સ્વરૂપ સમજી લીધું ને, અને તમારા ચિત્તનો મોહ કે શોક એ દૂર થઈ ગયો ને, તમે આ સંવાદ દંભી, નાસ્તિક, શઠ, અશ્રદ્ધાળુ, ભક્તિહીન અને ઉદ્ધત મનુષ્યને કોઈ વાર કહેતા નહીં. જે લોકો આવા દોષ રહિત હોય, બ્રાહ્મણ ભક્ત હોય, પ્રેમી હોય, સાધુ સ્વભાવના હોય અને જેનું ચરિત્ર પવિત્ર હોય, એને આ પ્રસંગ સંભળાવવાનો. જો શૂદ્ર અને સ્ત્રી પણ મારા પ્રતિ પ્રેમ અને શ્રદ્ધા ભક્તિ રાખતા હોય તો એને આનો ઉપદેશ કરવો. જેમ દિવ્ય અમૃત પાન કરવાથી કશું પાન કરવાનું શેષ નથી રહેતું, અમૃતનું પાન કરી લીધું પછી બીજા શેનું પાન કરવાનું, કઈ બાકી નથી રહેતું. એવી રીતે આ જ્ઞાનને જાણી લીધા પછી જિજ્ઞાસુ માટે બીજું કાંઈ જાણવાનું બાકી નથી રહેતું. ઉદ્ધવ, મનુષ્યને જ્ઞાનથી મોક્ષ મળે છે, કર્મથી ધર્મ મળે છે, યોગથી ઐશ્વર્ય મળે છે અને ખેતી વેપારથી ધન અને રાજનીતિ વગેરેથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ ચારેય પ્રકારનો પુરુષાર્થ તમારા જેવા ભક્તો માટે હું માનું છું, અને એ તો હું જ છું. ચારેય પ્રકારનો પુરુષાર્થ ભગવાન કહે છે કે ચારેય પ્રકારનો પુરુષાર્થ તમારા જેવા ભક્ત માટે તો હું જ છું. મનુષ્ય જ્યારે બધાય કર્મ મને સમર્પિત કરી દે અને મારા અનન્ય શરણે થઈ જાય અને એની બધી ક્રિયાઓ મારા માટે થાય, ત્યારે એના બધાય વ્યવહાર મારી હારે જ થાય છે અને એ જ મને અત્યંત પ્રિય છે. અને પછી હું એના માટે શું શું કરું એવું વિચારતો રહું છું કે આના માટે મારે શું કરવું. એનું પ્રિય કરવાની પ્રબળ ઉત્કંઠા રહે છે. આવો ભક્ત અમૃત તત્વને પ્રાપ્ત થઈ
અને મારો આત્મ સ્વરૂપ થઈ જઈશ. જ્ઞાને કર્મણિ યોગે ચ વાર્તાયા દંડ ધારણે યાવાનર્થો નૃણામ તાત તામ વાસ્તેહમ ચતુર્વિધ. મર્ત્યો યદા ત્યક્ત સમસ્ત કર્મા નિવેદિતાત્મા વિચિકીર્ષિતો મે તદમૃતત્વં પ્રતિપદ્યમાનો માયા આત્મભૂયાય ચ કલ્પતે વે. આવો ભક્ત અમૃત તત્વને પ્રાપ્ત થઈને મારો આત્મ સ્વરૂપ થઈ જાય છે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, હવે ઉદ્ધવજી તો યોગ માર્ગનો સંપૂર્ણ ઉપદેશ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભગવાનની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા. વિવળ થઈને ગળું રૂંધાઈ ગયું. ચૂપચાપ હાથ જોડીને ઉભા રહે છે. મુખથી કાંઈ બોલી શકતા નથી. એનું ચિત્ત પ્રેમના આવેશમાં વિવળ થઈ ગયું હતું. એણે પ્રેમથી, ધૈર્યથી મનને રોક્યું અને પોતાને પરમ ભાગ્યશાળી સમજીને યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી પ્રાર્થના કરી. ઉદ્ધવજી કહે છે, હે બ્રહ્માના આદિ, મેં મહાન મોહરૂપી અંધકારનો આશ્રય લીધો હતો. ઈ આપે આપની જ્ઞાન દ્રષ્ટિથી દૂર કરી દીધો. સદાયને માટે ભાગી ગયો. જે અગ્નિ પાસે જાય છે ને એને ઠંડી, અંધકાર અને એના દ્વારા ઉત્પન્ન થતો ભય કાંઈ રહેતો નથી. ભગવાન, આપે દયાથી દ્રવિત થઈને આપના સેવક એવા મને વિજ્ઞાન રૂપી દીપકનું દાન કર્યું છે. આપે મારા ઉપર અત્યંત અનુગ્રહ વર્ષાયો છે. એવો કોણ હશે કે જે આપના ઉપકારોને આપની અપાર કૃપાનો અનુભવ કર્યા પછી આપના ચરણ કમળને છોડીને અન્યનો આશ્રય લે. આપે સૃષ્ટિ વિસ્તાર માટેની આપની મોહરૂપી માયાથી આપે જ સૃષ્ટિ વિસ્તાર માટે આપની મોહરૂપી માયાથી સ્નેહ સંબંધોની વચ્ચે કાપી ન શકાય એવી સ્નેહપાસ રચ્યો છે. મોહપાસ મને દારશાહ, વૃષ્ણિ, અંધક અને સાત્વત વંશી યાદવો સાથે બાંધી દીધો હતો. આજે આપે જ આત્મબોધની તીક્ષ્ણ તલવારથી મારા એ બંધનને કૃપાપૂર્વક કાપી નાખ્યું છે. હે યોગેશ્વર, આપને મારા નમસ્કાર છે. હવે મને આપ કૃપા કરીને મુજ શરણે આવેલાને એવી આજ્ઞા આપો કે જેથી આપના ચરણોમાં મારી અનન્ય ભક્તિ રહે. ભગવાન કહે છે, ઉદ્ધવજી, તમે કૃપા કરીને મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમ જાઓ. એ મારો આશ્રમ છે. અહીંયા મારા ચરણ કમળમાંથી નીકળેલા ગંગાજીમાં સ્નાન પાન કરવાથી તમે પવિત્ર થઈ જાશો. ગચ્છો તવ માયાદિષ્ટો બદર્યાખ્યમ મમાશ્રમમ તત્ર મત્પાદ તીર્થો દેશનાનોપસ્પર્શને શુચિ. ભગવતી અલખનંદાના દર્શન માત્રથી તમારા બધાય પાપ ને તાપ નષ્ટ થઈ જશે. અલખનંદાનો પ્રવાહ છે ને ખૂબ વેગીલો છે. એમાં સ્નાન ન કરવું જોઈએ.
ફક્ત દર્શનનું જ વિધાન છે. એટલે અહીંયા એમ કીધું છે કે એના દર્શન માત્રથી વેગીલા સ્નાન અલકનંદામાં સ્નાન કરવા જાય તો તણાઈ જાય. પ્રિય ઉદ્ધવ, ત્યાં નિવાસ દરમિયાન શરીર પર વલકલ પહેરી અને વનના કંદમૂળ ફળ ખાઈ કોઈ પણ પ્રકારના ભોગની ઈચ્છાથી નિવૃત્ત થઈ નિષ્પૃહ વૃત્તિથી નિજાનંદમાં મગ્ન રહેજો. ઠંડી ગરમી સુખ દુઃખના સમગ્ર દ્વંદ્વને સહન કરજો. સરળ સ્વભાવ અપનાવીને ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવજો. ચિત્તને શાંત રાખજો. મેં તમને જે જ્ઞાન આપ્યું છે ને એનું એકાંતમાં ખૂબ ચિંતન કરજો. પોતાની વાણી અને ચિત્ત મારામાં જોડી રાખજો અને મેં બતાવેલું ભાગવત ધર્મ પારાયણ જીવન એની મુજબ જીવન જીવજો. છેવટે તમે 3 ગુણથી સંબંધિત તમામ ગતિઓને પાર કરીને એનાથી પર એવા મારા પરમાર્થ સ્વરૂપમાં પડી જશો. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન સંસારના તમામ ભેદ ભ્રમને નષ્ટ કરી દેશે. જ્યારે ભગવાને સ્વયં ઉદ્ધવજીને આવો ઉપદેશ આપ્યો ત્યારે ઉદ્ધવજી ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી એના ચરણોમાં મસ્તક ટેકવી એના અંદર સંદેહ નથી કે ઉદ્ધવજી સંયોગ વિયોગથી થનારા દુઃખ સુખના દ્વંદ્વથી પર હતા. મસ્તક ટેકવી દીધું. ઉદ્ધવજીને સુખ દુઃખનું દ્વંદ્વ હજી હતો, કારણ કે તેઓ ભગવાનના નિર્દ્વંદ્વ ચરણનું શરણ લઈ ચૂક્યા હતા. એમ છતાં ત્યાંથી નીકળતી વખતે એનું ચિત્ત છે ને પ્રેમાવેશથી ભરાઈ ગયો અને પોતાના નેત્રમાંથી નીકળેલી અશ્રુધારાએ ભગવાનના ચરણને ભીંજવી નાખ્યા. પરીક્ષિત, ભગવાનના ચરણ કમળને છોડીને ત્યાંથી દૂર જવા ઈચ્છતા નહોતા, પણ ભગવાનની આજ્ઞા હતી કે તમે અહીંથી જાઓ. એટલે એને વિયોગથી બેચેન થઈને ખૂબ જ ભારે હૈયે ત્યાંથી જવું પડ્યું. જાતા જાતા ભગવાનની ચરણ પાદુકા પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી. વારંવાર પ્રણામ કરીને ત્યાંથી વિદાય થયા છે. ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી હૃદયમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી બદ્રિકાશ્રમ પહોંચ્યા. ત્યાં એણે તપસ્વી જીવન વ્યતીત કર્યું અને ભગવત ભક્તિ પ્રાપ્ત કરી. ભગવાન શંકર વગેરે યોગેશ્વરો એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની સેવા કરતા રહે છે. એમણે સ્વયં પોતાના શ્રીમુખથી એના પરમ પ્રિય ભગવત ભક્ત ઉદ્ધવજી માટે આ જ્ઞાન પીરસ્યું. આ ઉપદેશ જ્ઞાનમૃતરૂપી મહાસાગરનો સાર છે. જે શ્રદ્ધાપૂર્વક આનું સેવન કરે છે એ તો મુક્ત થઈ જાય છે, પણ એના સંગમાં જે આવે છે એ બધા મુક્ત થાય છે. જગત, સંપૂર્ણ જગત એના સંગમાં આવે તો મુક્ત થઈ જાય છે. પરીક્ષિત, જેમ ભ્રમર વિભિન્ન પુષ્પમાંથી એનો સાર મધુ સંગ્રહ કરી લે, એવી જ રીતે સ્વયં વેદોને પ્રકાશિત કરનાર ભગવાન શ્રી કૃષ્ણએ એના ભક્તોને સંસાર સાગરથી મુક્ત કરવા માટે આ જ્ઞાન અને વિજ્ઞાનનો સાર અમૃતરૂપી સાગરમાંથી વલોવીને પોતાના સેવકને આપ્યો. એવા એ ભગવાન શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ ભગવાન છે, સર્વશ્રેષ્ઠ છે, આદિ નારાયણ છે અને સર્વ જગતના મૂળ કારણ છે. તેમને હું વારંવાર પ્રણામ કરું છું.
य एतदानन्दसमुद्रसम्भृतं ज्ञानामृतं भागवताय भाषितम् कृष्णेन योगेश्वरसेवितान्द्रेणा सच्छ्रद्धया सेव्य जगद्विमुच्यते भवभयमपहन्तुं ज्ञानविज्ञानसारम् निगमकृदुपजहे भृग्वद्वेदसारम् अमृतमुदधितश्चापाय यदभृत्यवर्गान् पुरुषमृषभमाद्यं कृष्णसङ्ज्ञं नतोऽस्मि पुरुषमृषभमाद्यं कृष्णसङ्ज्ञं नतोऽस्मि। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे एकोनत्रिंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो